નમસ્કાર મિત્રો, આજે આપણે જોડણી વિશે અભ્યાસ કરવાનો છે. જોડણીની બાબતમાં કેટલીક બાબતો એવી છે કે જે અન્ય બધા વિભાગો કરતાં જુદી પડે છે. આજનો પાઠ એ ધોરણ 6 થી શરૂ કરી અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થી મિત્રો માટે એ ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તો એટલું ઉપયોગી છે જ. આ ફક્ત આમ ભલે નામથી એવું લખ્યું હોય કે ધોરણ 9 અને 10, પરંતુ આજનો પાઠ એ ધોરણ 6 થી 12ના સાથે સાથે જીપીએસસી, યુપીએસસી વગેરે પરીક્ષાની તૈયારીઓ કરતા પરીક્ષાર્થી મિત્રો માટે પણ આજનો પાઠ એ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. જોડણી માટે ઘણી બધી બાબતો એ મુશ્કેલી ઊભી કરતી હોય છે. જોડણી કેવી રીતે લખવી, શું કરવું, કયા કયા નિયમો હોઈ શકે, એ બધી બાબતો આજે આપણે અહીંયા ચર્ચવાના છીએ. આજના જોડણી વિભાગના પાઠને આપણે 2 વિભાગમાં વિભાજિત કરેલો છે, એટલે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. જોડણીનો અર્થ, જોડણીના નિયમો, એમાં તદભાવ, તત્સમ વગેરે બધા જ નિયમો એ આપણે અહીંથી સરસ રીતે અભ્યાસ કરીશું. જોડણીના નિયમો તૈયાર કરી લેવાથી જોડણી આવડી જશે એવું માની લેવાની જરૂર નથી, કારણ કે જેટલો અભ્યાસ કરશો એટલી જોડણી સારી ફાવશે એની હું આપને ખાતરી આપું છું. અભ્યાસ નહીં થાય તો જોડણી નહીં ફાવે, કારણ કે આ અભ્યાસનો વિષય છે. નિયમો તૈયાર કરવાથી વ્યાકરણ એ તૈયાર થઈ જતું નથી, પણ નિયમો તૈયાર કર્યા પછી એવા પ્રકારના ઉદાહરણો શોધીને એમાં જે બાબતો છે એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે તો વ્યાકરણ તરત જ હસ્તગત થઈ જતું હોય છે. તો હવે આપણે જોઈએ એ જોડણી. તો જોડણી પરિચય ભાગ 1, જોડણીનો અર્થ અને તદભવ જોડણીના નિયમો એ આજે આપણે જોવાના છે. મિત્રો, જોડણીની બાબતને સમજીએ એ પહેલાં ઉચ્ચરિત ભાષા અને લિખિત ભાષા વિશે આપણે થોડી સમજ કેળવી લઈએ કે વ્યવહાર જગતમાં ભાષાના અનેક સ્વરૂપો છે. તેમાંના મુખ્ય 2 સ્વરૂપો વિશે આપણે આજે વિચાર કરવાનો છે. તમે જાણો છો કે ભાષા એટલે વાણી. વાણી એટલે કે ભાષા બોલવાની આખી ઘટના. વ્યાકરણી ભાષામાં કહીએ તો સમગ્ર વાગ વ્યવહાર. ભાષાનું આ એક સ્વરૂપ છે અને ભાષાનું બીજું સ્વરૂપ છે લેખન. લેખન એટલે ભાષાનું લિખિત સ્વરૂપ. આપણે મુખથી જે કંઈ બોલીએ છીએ તે ભાષાનું બોલાતું સ્વરૂપ છે, જેને ઉચ્ચરિત ભાષા કહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું ઉચ્ચરિત ભાષા એ કહેવામાં આવે છે. આપણે ક, મ, ળ એમ બોલીએ છીએ તે ભાષાનું ઉચ્ચરિત સ્વરૂપ છે, પરંતુ એને ક વત્તા અ, ઉચ્ચરિત ભાષા અને લિખિત ભાષા. વ્યવહાર જગતમાં ભાષાના અનેક સ્વરૂપો છે. તેમાંના મુખ્ય 2 સ્વરૂપો વિશે આપણે વિચાર કરવાનો છે. તમે જાણો છો કે ભાષા એટલે વાણી. વાણી એટલે ભાષા બોલવાની આખી ઘટના. વ્યાકરણી ભાષામાં વાત કરીએ તો સમગ્ર વાગ વ્યવહાર. ભાષાનું આ એક સ્વરૂપ છે અને ભાષાનું બીજું સ્વરૂપ છે લેખન. લેખન એટલે કે ભાષાનું લિખિત સ્વરૂપ. આપણે મુખથી જે કંઈ બોલીએ છીએ તે ભાષાનું બોલાતું સ્વરૂપ છે, જેને ઉચ્ચરિત ભાષા કહેવામાં આવે છે. આપણે કમળ એમ બોલીએ છીએ તે ભાષાનું ઉચ્ચરિત સ્વરૂપ છે, પરંતુ એને ક વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા ળ વત્તા અ એમ કમળ સ્વરૂપે કાગળ કે કોઈક માધ્યમ ઉપર લખીએ છીએ તે ભાષાનું લિખિત સ્વરૂપ છે. ઉચ્ચરિત ભાષા અને લિખિત ભાષા વચ્ચેનો ભેદ. આપણે જાણીએ છીએ કે ક કે બીજા ધ્વનિઓનું ઉચ્ચારણ આપણી ભગીની ભાષાઓમાં મોટે ભાગે સરખું થતું હોય છે, પરંતુ લિખિત ભાષામાં એવી સમાનતા જોવા મળતી નથી. ગુજરાતીમાં ક, હિન્દી અને સંસ્કૃતમાં ક એમ જુદી રીતે લખાય છે. અહીંયા આપણે બંને જોઈ શકીએ છીએ. આ ગુજરાતીમાં ક આવી રીતે લખાય છે, સંસ્કૃત અને હિન્દી દેવનાગરી લિપિમાં ક આવી રીતે લખાય છે. એનો અર્થ એવો થયો કે દરેક ભાષાને પોતાનું આગવું લિખિત સ્વરૂપ હોય છે. થોડીક આ બાબતે એ બીજી પણ ચર્ચા આપણે કરી લઈએ કે હવે આ બાબતે વિચારવાનું એ થાય કે આપણે જે બોલીએ છીએ તેમાં કોઈ તફાવત હોય છે ખરો? તો એનો જવાબ છે હા. ભાષાના બોલાતા જીવંત સ્વરૂપથી લખાતું સ્વરૂપ એ નોંધપાત્ર રીતે જુદું પડે છે. આપણે જે કંઈ પણ બોલીએ છીએ તે બોલ્યાની બધી જ બાબતો આપણે લિખિત સ્વરૂપમાં એ દર્શાવી શકતા નથી.
આપણે ઘણીવાર અટકતા અટકતા, અચકાતા અચકાતા, અવરોધો પામતા પામતા, પુનરાવર્તનો કરતાં કરતાં એમ ઘણી બધી રીતે આપણે બોલીએ છીએ. આ બધી બાબતોને આપણે લિખિત સ્વરૂપની અંદર દર્શાવી શકતા નથી. એ સિવાય આપણે ચપટી વગાડીએ કે હાથ કે મોંના જે ભાવ આપણે કરીએ એ બધું પણ આપણે લિખિત સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી. એટલે લિખિત સ્વરૂપમાં તો કેટલીક જરૂરી પાયાની મહત્વની બાબતો જ દર્શાવી શકાતી હોય છે. કેમ કે ઉચ્ચરિત ભાષામાં તો અપાર વૈવિધ્ય જોવા મળે છે. એટલું વૈવિધ્ય આપણે લિખિત ભાષામાં લાવી શકતા નથી. અર્થાત જે બોલાય છે તે ભાષા કેન્દ્રસ્થ બાબત છે અને જે લખાય છે એ ભાષા એની દ્વૈતીયક એટલે કે બીજા સ્વરૂપની ભાષા છે. એ બાબત આપણે સમજી શકીએ છીએ. ભાષાનું મુખ્ય સ્વરૂપ એ ઉચ્ચારણમાં છે, જ્યારે લેખન તો દ્રશ્ય ચિહ્નો વડે ભાષાની નોંધ લેવાની એક રીત માત્ર છે. એની મદદથી ભાષાની ઉક્તિઓને અથવા તો બોલાતી ભાષાને સંગ્રહી શકાય છે. એટલું જ ભાષા કે ભાષાની કામગીરી માટે લખવું એ અનિવાર્ય બાબત નથી. ભાષાના બાબતે લખવું એ નિશ્ચિત જરૂરી બાબત નથી. ન લખીએ તો પણ ચાલે. ભાષાને લિપિ એટલે કે લેખન પદ્ધતિ હોવાથી કે ન હોવાથી ભાષાના સ્વરૂપમાં કોઈ પ્રકારનો ફેર પડવાનો નથી. આજે પણ ઘણી બધી એવી ભાષાઓ છે જે માત્ર બોલાતા સ્વરૂપે જ ચાલે છે. ઘણી બધી ભાષાઓને આજે પણ લિપિ નથી. આજે પણ કેટલી એવી ભાષાઓ છે કે જેને લખવામાં આવતી નથી. ઘણા બધા માણસો ભાષા બોલે છે ખરા, પણ એમને લખતા કે વાંચતા આવડતું નથી અને છતાં પણ એ લોકો બોલે જ છે. વળી ભાષાની ઉત્પત્તિનો ઇતિહાસ લગભગ 5 લાખ વર્ષ જૂનો છે. ભાષાની ઉત્પત્તિનો ઇતિહાસ એ 5 લાખ વર્ષ જૂનો છે. જ્યારે એની લિપિ એટલે કે લેખન કરવાની જે પદ્ધતિ છે એનો ઇતિહાસ આપણે તપાસીએ તો આશરે 5,000 વર્ષથી વધારે પુરાણો નથી. અર્થાત ભાષા અભ્યાસ કરવા માટે લિપિના જ્ઞાનની આવશ્યકતા નથી. ભાષાનો અભ્યાસ કરવો હોય તો લિપિના જ્ઞાનની આવશ્યકતા નથી. લેખન પદ્ધતિ ન ફાવે તો પણ બોલી શકાય. અભણ લોકો અહીંથી અમેરિકા જઈ અને ઇંગ્લિશ સારું કડકડાટ બોલે જ છે, અને અન્ય પ્રાંતના લોકો ગુજરાતમાં આવી અને ગુજરાતી ભાષા ગુજરાતીઓ કરતાં પણ સારી બોલે છે. કાકા સાહેબ કાલેલકર વિશે આપણે બધા જાણીએ છીએ કે એ સવાઈ ગુજરાતી તરીકે પ્રખ્યાત હતા. સવાઈ ગુજરાતી તરીકે એ પ્રખ્યાત હતા કાકા સાહેબ કાલેલકર. તો આપણે સમજી શકીએ છીએ એનું એ જ કારણ છે કે અહીંયા આવી અને એમણે ગુજરાતી ઉપર જે હથોટી પ્રાપ્ત કરીને ઘણું બધું સાહિત્ય એમણે ગુજરાતીમાં લેખન એ કર્યું છે. એટલે આ બધી ચર્ચાનો કારણ એ ભાષામાં લિપિનું અગત્ય કે મહત્વ નથી એવું કહેવાનો મારો આશય કોઈ નથી. લિખિત ભાષાને કારણે ભાષાને સાચવી રાખવાનું શક્ય બનેલું છે. ઇતિહાસ વગેરેને જાળવી રાખવાનું આ એકમાત્ર ઉત્તમ સાધન છે. એથી લેખન પદ્ધતિને કારણે માનવજાત વિકાસ કરી શકી છે. માનવ વિકાસમાં એનાથી ઉત્ક્રાંતિ આવી છે એ વાતનો અસ્વીકાર થઈ શકે તેમ નથી. ભાષામાં ઉચ્ચરિત સ્વરૂપ અને લિખિત સ્વરૂપ એમ બંનેનું મહત્વ છે જ. માટે આપણે ભાષાના આ બંને સ્વરૂપોની કાળજી રાખવી જોઈએ. આ એક બાબત આપણે સમજી લેવી જોઈએ. એટલે જોડણી એ લિખિત સ્વરૂપનું એક ભાગ છે કે લિખિત સ્વરૂપમાં જો આપણે સચોટતા લાવવી હોય તો જોડણી ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ જ. એ સિવાય લિખિત સ્વરૂપને આપણે સારી રીતે એ લેખન કાર્ય કે એને સમજી વિચારીને કરી શકતા નથી. એટલે એ બાબત આપણે થોડી અહીંયા નોંધ લેવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે આપણે આગળ જોયું કે ઉચ્ચારણમાં અપાર વૈવિધ્ય છે. એથી એ બધાને લિપિબદ્ધ કરવાનું તો શક્ય છે જ નહીં. ભાર, સૂર જેવા અનેક સંદર્ભો છે જેમને લિપિમાં કે જોડણીમાં એટલે કે લેખન વ્યવસ્થામાં દર્શાવવામાં આવતા નથી. એથી ઉચ્ચારણ અને જોડણી વચ્ચે કેટલોક ભેદ તો કાયમ રહે જ છે. વળી ઉચ્ચારણોમાં ઝડપી પરિવર્તનો થતા રહે છે, જ્યારે લેખનમાં એટલા ઝડપી પરિવર્તનો થતા નથી. એથી પણ આ બંને વચ્ચે કેટલુંક અંતર તો રહે જ છે. ઉચ્ચારણ અને જોડણી વચ્ચેનો ભેદ બધી જ ભાષાઓમાં અનેક રીતે પ્રગટ થતો જોવા મળે છે અને એના કેટલાક ઉદાહરણો એ આપણે અહીંયા જોઈએ. ગુજરાતીમાં અનુસ્વારનું ચિહ્ન જુઓ ને, એ કેવા ભિન્ન ભિન્ન પ્રકારે એ લખાય છે. દાખલા તરીકે કાંત અને કાંત, કાંત અને કાંત બંનેમાં અનુસ્વાર છે
એકમાં આપણે ન કર્યો છે, એકમાં આપણે સાક્ષાત. હવે આપણે આગળ જોયું કે ઉચ્ચારણમાં અપાર વૈવિધ્ય હોય છે, એથી એ બધાને લિપિબદ્ધ કરવાનું તો શક્ય છે જ નહીં. એટલે એમાં ભાર, સૂર જેવા અનેક સંદર્ભો છે જેમને આપણે લિપિમાં કે જોડણીમાં એટલે કે લેખન વ્યવસ્થામાં દર્શાવવામાં આવતા નથી. એથી ઉચ્ચારણ અને જોડણી વચ્ચે કેટલોક ભેદ તો કાયમ રહે જ છે. વળી ઉચ્ચારણોમાં ઝડપી પરિવર્તનો થતા રહે છે, જ્યારે લેખનમાં એટલા ઝડપી પરિવર્તનો થતા નથી. એથી પણ એ બંને વચ્ચે કેટલુંક અંતર તો રહે જ છે. ઉચ્ચારણ અને જોડણી વચ્ચેનો ભેદ એ બધી ભાષાઓમાં અનેક રીતે પ્રગટ થતો જોવા મળે છે. એના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા જોઈએ. ગુજરાતીમાં અનુસ્વારનું જ ચિહ્ન આપણે જોઈએ તો એમાં કેવા કેવા ભિન્ન પ્રકારે લખાય છે. દાખલા તરીકે કાંત અને કાંત, પંડિત અને પંડિત, આનંદ અને આનંદ. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અનુસ્વાર જે લખ્યો છે એ દરેક સ્થાનોમાં અન્ય શબ્દોમાં કાંત, પંડિત અને આનંદમાં એ અલગ પ્રકારે એ અનુસ્વારના સ્થાને એ લખાયું છે. આપણે સંવૃત એ અને વિવૃત એ તથા સંવૃત ઓ અને વિવૃત ઓનું ઉચ્ચારણ ઘણીવાર ભેદ એ કરતા નથી. જેમ કે વેર અને વેર. વેર એટલે કે વીરવું અને વેર એટલે વેરઝેર. ગોળ અને ગોળ. ગોળ એટલે વર્તુળ અને ગોળ એટલે ખાવાનો ગોળ. એ જો એવો જ શબ્દ ડોક્ટર, એને પહોળો ઉચ્ચાર થાય છે વિવૃત ડોક્ટર. ગુજરાતીમાં આપણે નાનો રસ્વ ઈ અને મોટો દીર્ઘ ઈ તથા નાનો ઉ એટલે કે રસ્વ ઉ અને મોટો દીર્ઘ ઉ એવા લઘુ દીર્ઘના ઉચ્ચારણ પણ કરતા નથી. જેમ કે પાણી અને પાણી, આ બંનેનું ઉચ્ચારણ આપણે લગભગ સમાન જ કરીએ છીએ. પૂર અને પૂર સમાન જ ઉચ્ચારણ કરીએ છીએ, પરંતુ વગેરેમાં આપણે એક જ પ્રકારનો ઈ અને ઉ વાપરતા હોવા છતાં પણ જ્યારે લખવામાં એમાં રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર એવો ભેદ જાળવીએ છીએ અને એ જ પ્રકારની જોડણીનો પણ આપણે આગ્રહ રાખીએ છીએ. બોલવામાં ભલે આપણે સરખું બોલતા હોઈએ પણ લખવામાં આપણે એ પ્રકારનું કરતા હોઈએ છીએ. એમાં જે આવતું હોય છે એ જ આપણે લખતા હોઈએ છીએ. ઘણીવાર એવું થાય કે આવું બધું માત્ર ગુજરાતી ભાષામાં જ હશે, પરંતુ આ ગુજરાતીમાં છે એવું નથી. ભાષા અને જોડણીના આવા અનેક પ્રશ્નો અન્ય ભાષાઓમાં પણ છે. જેમ કે સન અને સન, SON સન અને SUN સન, આ બંનેનું ઉચ્ચારણ સમાન છે, પરંતુ લખવાની પદ્ધતિ બંનેની જુદી છે અને બંનેના અર્થો પણ જુદા છે. કટ, CUT કટ, BUT બટ, આ બંનેનું ઉચ્ચારણ સમાન છે, પણ લખવાની પદ્ધતિ જોવા જઈએ તો CUT, BUT, PUT તો PUTનું પટ થવું જોઈએ, પણ એના સ્થાને ઉચ્ચારણ પુટ થયું છે. DODO, TO2, આ બંનેમાં ડુ ટુ એ ઓનું ઉચ્ચારણ ઉ કરેલું છે, પણ અહીંયા જીઓમાં એનું જ ઉચ્ચારણ ઓ કરેલું છે, એટલે કે ગો થયું છે. TO2, TOO2 અને TWO2 આ ત્રણેયનું ઉચ્ચારણ સમાન છે, પણ લેખનની પદ્ધતિમાં ત્રણેયમાં ભિન્નતા છે. એટલે ઘણીવાર આવું જોવા મળે કે ઉચ્ચારણ એક સરખું થતું હોય અને લખવામાં ભેદભાવ ફરક થતો હોય, અથવા તો લખવાનું એક સરખું થતું હોય અને ઉચ્ચારણમાં ફરક થતો હોય. એવા પ્રશ્નો ઘણીવાર એ અન્ય ભાષાઓમાં પણ બનતા જોવા મળે છે. અંગ્રેજીમાં કેટલીક વાર ધ્વનિનો ઉચ્ચાર થતો નથી અને છતાં લિપિમાં એ લખાતો હોય છે, અને ઘણીવાર ઉચ્ચાર થતો હોય અને લિપિમાં એ લખાતો ના હોય એમ પણ બને. જેમ કે સાઇટ અને સાઇટ, અહીંયા GST, GH એનું ઉચ્ચારણ એ નથી થતું, તમે જોઈ શકો છો. સાઇટ, સાઇટ બંનેનું ઉચ્ચારણ સરખું છે, છતાં અહીંયા GHT એ રીતે છે. થ્રુ એમાં GH અને કફ એમાં પણ GH આપ જોઈ શકો છો, UGH. એ રીતે ચોક એમાં લનું ઉચ્ચારણ થતું નથી ને છતાં એ લખાય છે. એવો જ એક શબ્દ રાઇટ, WRIT જે છે એમાં W આપણે લખતા નથી, આપણે લખીએ છીએ, બોલતા નથી. આમ ઉચ્ચારણ લિપિના જાત જાતના પ્રશ્નો એ દરેક ભાષામાં જોવા મળે છે. એટલે જેવું ઉચ્ચાર થાય એવું સૂત્ર, એવું લખાય એવું સૂત્ર બધે આપણે લાગુ કરી શકતા નથી. ઉચ્ચારણ અને લેખનમાં એ થોડું ઘણું અંતર તો રહે જ છે, એ આપણે સમજી લેવું જોઈએ. હવે જોઈએ આપણે જોડણીનો અર્થ. જોડણી એટલે કે લેખન પદ્ધતિ. શબ્દોમાં કયા અક્ષરો લખવા, જોડવા તેની રીત. જોડણીના નિયમો એટલે શબ્દો કેવી રીતે લખવા તે અંગેના નિયમો. એટલે કે શબ્દની અંદર જે અક્ષર જે પ્રમાણે બોલાતો હોય તે પ્રમાણે જ લખાય. કોઈ એમ કહે કે શબ્દો જેમ બોલાતા હોય એમ લખાય, એમાં વળી નિયમોની શી જરૂર? પણ એવું નથી. ભાષા જે પ્રમાણે બોલાય છે એમ હંમેશા લખાતી નથી. કોઈ પણ પ્રજામાં બોલચાલના ઘણા ભેદો હોય છે. બોલાતું હોય એમ જો લખાય તો એકનું લખેલું બીજો સમજી ન શકે એવું પણ બને. તેથી શિષ્ટ વ્યવહાર માટે એક ચોક્કસ લેખન પદ્ધતિ નિપજાવવી પડે. એ માટે જોડણીના નિયમો બનાવવા પડે. આ બાબત આપણે સમજી શકીએ છીએ.
બરાબર. જો બોલાતું હોય એમ જ લખાતું હોય એવું બધી જગ્યાએ હોય તો એકનું લખેલું બીજો સમજી ના શકે એવું પણ બને. જેમ કે મેડિકલ સ્ટોરમાં ડૉક્ટર્સ જે દવાઓ લખી આપે છે એ ફક્ત મેડિકલ સ્ટોરવાળો જ સમજી શકે છે, અંદર આપણે સમજી શકતા નથી. આપણે ગુજરાતી ભાષા જાણીએ છીએ, એમાં આડકતરી રીતે જોડણીના ઘણા નિયમો છે, એ પણ આપણે જાણી ચૂક્યા છીએ. પરંતુ હવે આપણે મહત્વના નિયમોનો વ્યવસ્થિત રીતે અને દાખલાઓ સાથે પરિચય કેળવવાનો છે, જેથી તમે તમારું લેખન પૂરેપૂરું શુદ્ધ બનાવી શકો. ધ્યાનમાં રાખશો કે ગુજરાતીમાં કેટલાક શબ્દોની જોડણી સામાન્ય નિયમોથી જુદી રીતની પણ સ્વીકારવામાં આવી છે. એટલે કે કેટલેક ઠેકાણે નિયમની સાથે અપવાદો પણ આપણે નોંધવાના રહે છે. અને સંસ્કૃતમાં એક સૂક્તિ છે કે અપવાદઃ સર્વતો બલિયઃ, અર્થાત બધા જ સ્થાનોમાં અપવાદ બળવાન ગણાય. નિયમ ભલે ગમે તે કહેતો હોય, પણ જો અપવાદ તરીકે જે શબ્દ સ્વીકાર્યો હોય એને જ નિયમથી વિરુદ્ધ હોય તો પણ એને સ્વીકારવો જ રહ્યો. એક નોંધ આપણે જાણી લઈશું કે જોડણી માટે સંધિ, સમાસ વગેરેના નિયમો પણ ધ્યાનમાં લેવા, જેથી જોડણી ચોક્કસ રીતે આપણે લખી શકીએ. ગુજરાતી ભાષામાં તો મિત્રો મૂળ નિયમો કરતાં અપવાદો ઘણીવાર એ ઘણા બધા હોય છે, અને લગભગ દરેક નિયમના એ અપવાદો છે જ, પણ છતાંય મોટા મોટા નિયમો સારા એવા વ્યવસ્થિત જાણી લઈએ તો અપવાદો તો આપણે સમજી લઈએ તો બાકીનામાં પ્રશ્ન ઊભો થાય નહીં. જોડણીના નિયમોનો અભ્યાસ કરતાં પહેલાં વ્યંજન વર્ણો સાથે લખતી વખતે રસ્વ અને દીર્ઘ સ્વરોને લાગતી નિશાનીઓનો પણ આપણે અભ્યાસ કરી લઈએ તો રસ્વ અને દીર્ઘ લખવામાં સરળતા રહે, કારણ કે લગભગ આવી જ બાબતોમાં એ મુશ્કેલી ઊભી થતી હોય છે. તે માટે નીચેના કોષ્ટકનો અભ્યાસ આપણે કરીએ. આ કોષ્ટકનો આપણે ભાષાના એકમોમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીંયાને લિપિ ચિહ્ન જે છે કેવી રીતે લખાય એના સાથે છે. જેમ કે અની કોઈ નિશાની નથી, જેમ કે આપણે ક લખીએ તો કમાં કોઈ નિશાની મૂકતા નથી. ઈ એને આપણે રસ્વ ઈ આ રીતે લખાય છે, દીર્ઘ રસ્વ ઉ આ રીતે લખાય છે, અને રૂ આ રીતે લખાય છે. આને આપણે કાનો કરીએ છીએ. દીર્ઘ ઈ આપણે આ રીતે લખીએ છીએ, દીર્ઘ ઉ આપણે આ રીતે લખીએ છીએ. એ એક જ માત્રા મૂકીએ છીએ, ઐ એ ડબલ માત્રા મૂકીએ છીએ, ઓ એ કાનો અને માત્ર મૂકીએ છીએ, અને ઔ એ કાનો અને બે માત્રા મૂકીએ છીએ. જોડણીની બાબતમાં આપણી સૌથી મોટી ગૂંચવણ એ હોય છે કે ક્યાં રસ્વ ઈ અને ઉ એ વાપરવા અને ક્યાં દીર્ઘ ઈ અને ઉ વાપરવા તે અંગેની છે. તો પહેલાં તત્સમ અને તદ્ભવ શબ્દોની સમજ કેળવીને પછી તદ્ભવ શબ્દોમાં જોડણી માટે જે ચોક્કસ વ્યવસ્થા નિપજાવવામાં આવેલી છે એ આપણે પહેલાં જોઈશું. શબ્દો તત્સમ, તદ્ભવ અને અન્ય. એક, તત્સમ શબ્દો સંસ્કૃત વગેરે ભાષાઓમાંથી ઉતરી આવેલા અને તેના મૂળ સ્વરૂપમાં જ વપરાતા શબ્દોને તત્સમ એટલે તેના જેવા કે સમાન શબ્દો કહેવામાં આવે છે. આપણે પિચ્છ શબ્દ વાપરીએ છીએ, એમાં પિચ્છ, શૂન્ય, વિદ્યુત, દ્વાર વગેરે તત્સમ શબ્દો છે, કારણ કે સંસ્કૃતમાંથી સીધા ઉતરી આવેલા છે. બીજું છે તદ્ભવ શબ્દો. સંસ્કૃતમાં ભાષામાંથી ફેરફાર થઈને ઉતરી આવેલા શબ્દોને તદ્ભવ એટલે તદ અર્થાત તેમાંથી એટલે કે મૂળ ભાષામાંથી, ભવ અર્થાત ઉત્પન્ન થયેલા અહીં ઉતરી આવેલા શબ્દો કહેવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાંથી પિચ્છ શબ્દ હતો, એમાંથી ગુજરાતીમાં શબ્દ પીછું એ આવ્યો છે. આ રીતે ફેરફાર થઈને જે ઉતરી આવેલા શબ્દો હોય એને તદ્ભવ શબ્દો કહેવામાં આવે છે. એટલે કે પીછું એ તદ્ભવ શબ્દ છે. એ સિવાય અન્ય શબ્દો પણ છે. એ જ રીતે ગુજરાતી ભાષામાં અંગ્રેજી અને ફારસી ભાષામાંથી પણ ઘણા બધા શબ્દો આવ્યા છે. તેમાં પણ આવો તત્સમ અને તદ્ભવનો ભેદ હોવાનો જ. જેમ કે ડૉક્ટર એ તત્સમ છે પણ દાક્તર એ તદ્ભવ છે. મુફત એ તત્સમ છે પણ મફત એ તદ્ભવ છે. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં એવા પણ શબ્દો છે કે જે ક્યાંથી ઉતરી આવ્યા એની આપણને ખાતરી નથી. જેમ કે ડુંગર એ આ જાતનો શબ્દ છે. શબ્દોના આ પ્રકારો વિશેની માહિતી એટલા માટે કામની છે કે તત્સમ શબ્દોની તદ્ભવ તથા અન્ય શબ્દોની જોડણી માટે આપણે જુદી વ્યવસ્થા સ્વીકારેલી છે. તદ્ભવ અને અન્ય શબ્દોની જોડણી એ કેટલાક નિયમો અનુસાર કરવામાં આવે છે. આ મિત્રો સમજી લઈશું કે તદ્ભવ અને અન્ય શબ્દોની જોડણી એ કેટલાક નિયમો અનુસાર કરવામાં આવે છે, જ્યારે તત્સમ શબ્દોની જોડણી સામાન્ય રીતે મૂળ પ્રમાણે જ રાખવામાં આવે છે. હવે એ રીતે આપણે જોઈએ તો અહીંયા પિચ્છ, શૂન્ય, વિદ્યુત, દ્વાર આ વગેરે જે શબ્દો છે એ બધા શબ્દો એ તત્સમ શબ્દો છે. તત્સમ એટલે કે સંસ્કૃતમાંથી જ ઉતરી આવેલા, એટલે એની જોડણી આપણે જે પ્રમાણે સંસ્કૃતમાં છે એ જ પ્રમાણે રાખીશું. જ્યારે આ બીજા જે શબ્દો છે એ તદ્ભવ શબ્દો છે, જેમ કે અહીંયા આપણે જોઈએ પિચ્છ વગેરે, તો એની જોડણી આપણે જે તે ભાષા આપણે ગુજરાતી ભાષા છે તો એના નિયમો પ્રમાણે કે ઉચ્ચારણ પ્રમાણે આપણે રાખીશું. તો એ બાબતમાં આપણે થોડી ધ્યાનમાં રાખીશું. આટલો પરિચય પ્રાપ્ત કર્યા પછી એ આપણે જોડણીના નિયમો જેને આપણે જોઈએ
તદ્ભવ શબ્દોમાં જોડણીના મહત્વપૂર્ણ નિયમો એ નીચે મુજબ છે. એમાં જોડાક્ષર એટલે કે સંયુક્ત વ્યંજન પહેલાના ઈ ઉ હંમેશા રસ્વ લખાય, જેમ કે સિક્કો, ચિત્તો, 70. અહીંયા જોઈ શકાય છે કે 2 ક એ જોડાક્ષર છે, તો જોડાક્ષર છે, તે જોડાક્ષર છે, અહીંયા ચ એ જોડાક્ષર છે. અહીંયા જે વાદળી જે કલરથી જે કરેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા એ બધા જ જે સ્વરો છે કે ઈ ઉ એ બધા આપણે રસ્વ લખેલા છે. અનુસ્વારમાં ઈ ઉની જોડણીના નિયમો જાણતા પહેલા એક વાત સમજી લેવાની રહે છે કે ગુજરાતીમાં જેને આપણે અનુસ્વારના ચિહ્નથી દર્શાવીએ છીએ તે ખરેખર 2 જાતના ઉચ્ચારણ છે, જેમ કે કાંતવું અને કાંતિ. આ શબ્દોના ઉચ્ચારણો તપાસો, તમે જોઈ શકશો કે કાંતવું ના કામાં હળવું અનુનાસિક ઉચ્ચારણ છે, જ્યારે કાંતિ ના કામાં સબળ અનુનાસિક ઉચ્ચારણ છે. કાંતિને આપણે કાંતિ એમ લખી શકીએ છીએ, પરંતુ કાંતવું ને કાંતવું એમ આપણે લખી શકતા નથી. ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો કાંતવુંમાં આ સ્વરનું અનુનાસિક ઉચ્ચારણ છે, જ્યારે કાંતિમાં આ પછી અનુનાસિક વ્યંજન ન છે. કાંતવું એ કાંતવુંમાં પોચો અનુસ્વાર છે અને કાંતિમાં તીવ્ર અનુસ્વાર છે. લૂંટ, સેંથો, હિંચકો વગેરે પોચો અનુસ્વાર છે. કંકુ, પિંજર, ઝુંડ, ચંબલ વગેરેમાં તીવ્ર અનુસ્વાર છે. ખરેખર તો કંકુ વગેરેમાં ય, અંગ, ય, અણ, ન, મ વગેરે અનુનાસિક વ્યંજનો છે અને એ શબ્દોને આપણે કંકુ, પિંજર, ઝુંડ, કાંત, ચંબલ એમ લખી શકીએ છીએ. પરંતુ ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો સાથે અને સિવાય એ સીધા અનુસ્વાર સાથે એમ બંને રીતે લખાય છે. હવે આપણે અનુસ્વારવાળા ઈ ઉ ની જોડણીના નિયમો પણ નીચે પ્રમાણે આપી શકાય. શબ્દના અંતે આવતા અનુસ્વારવાળા ઈ હંમેશા દીર્ઘ લખાય અને ઉ હંમેશા રસ્વ લખાય છે. અહીંયા આ હવે અનુસ્વારના નિયમો જોવાના લીધે આપણે અહીંયા અનુસ્વારની થોડી એ પરિચય પ્રાપ્ત કરેલો હતો, એ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. આ જે તીવ્ર અને પોચો અનુસ્વાર છે એના વિશે પણ થોડી સમજ એ રીતે કેળવી લઈશો કે જેનું ઉચ્ચારણ એ પેલા 5 અનુનાસિક વ્યંજનોના આધારે થઈ શકતું હોય એ બધા એ તીવ્ર અનુસ્વાર છે અને એના સિવાય જેમાં સીધું અનુસ્વાર જ ઉચ્ચારણ કરાય એ બધા પોચો અનુસ્વાર છે. ગુજરાતીમાં તો એ રીતે લખાય જ છે, એટલે એ બાબતમાં થોડું આપણે ધ્યાનમાં રાખીશું. શબ્દના અંતે આવતા અનુસ્વારવાળા ઈ હંમેશા દીર્ઘ લખાય અને ઉ હંમેશા રસ્વ લખાય છે, જેમ કે અહીં, દહીં, તહીં. એમાં છેલ્લે આપ જોઈ શકશો કે દીર્ઘ છે, જે અનુસ્વારવાળા દીર્ઘ છે. અહીંયા હું, તું, શું, છું, ખોખું, પીછું, પીંછું, બધું, કર્યું વગેરે વગેરેમાં આપણે જોઈ શકો છો કે અહીંયા અનુસ્વારવાળો ઈ હંમેશા દીર્ઘ છે અને અનુસ્વારવાળો ઉ એ હંમેશા રસ્વ લખાયેલો છે, એ આપ જોઈ શકશો. તમે જોઈ શકશો કે અંત્ય ઉમાં મોટે ભાગે તો નપુંસકલિંગનું ચિહ્ન જ છે અથવા તો ક્રિયાપદના કાળ અર્થમાં પણ પ્રત્યય આવેલા છે. અંત્ય સિવાયના અને સ્થાને પોચા અનુસ્વારવાળા ઈ ઉ હંમેશા દીર્ઘ લખાય, જેમ કે ઈંટ. અને આપણે ઈંટ એ રીતે આપણે અણ લખીને મૂકી નથી શકતા, એટલે આ પોચો અનુસ્વાર છે. ઈંટ, ઈંટ, ખીંટી, રીંછ, શીંકુ, જીંથરું વગેરે વગેરેમાં આપ જોઈ શકશો. આનો અભ્યાસ જેટલો કરશો એટલી વધારે સરળ પડશે. હું એક એક શબ્દ બોલવા જઈશ તો આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને એ અતિ લાંબુ એ કંટાળાજનક પણ બની જતું હોય છે. અહીંયા પણ આપણે જોઈએ કે ઊંઘ, ઈ ઉ હંમેશા દીર્ઘ લખાય, તો ઊંઘ, ગુંચ. હા, આમાં અન ચ એવું લખી ના શકાય, બરાબર. ગુંચ, ય એ ઉમેરી ના શકાય. આ ડુંડવું, ત્યાં પણ અણ ના ઉમેરી શકાય. અહીંયા સૂંઠ, ટઠ, ડણ તો અણ ના ઉમેરી શકાય. આ બધા પોચા અનુસ્વારવાળા છે, એટલા માટે ત્યાં પણ ઈ ઉ એ હંમેશા દીર્ઘ લખાય છે, તો એ આપણે જોઈ શકીશું. અંત્ય સિવાયના સ્થાને તીવ્ર અનુસ્વારવાળા ઈ ઉ હંમેશા રસ્વ લખાય, જેમ કે ડીંગો, બિંદી. અંત્ય સિવાયના સ્થાને, અંત્ય સિવાયનું સ્થાન એટલે છેલ્લો નાવ આવેલો હોય તો ડીંગો, બિંદી, હિંદ, એરિંગ આ બધામાં આપ જોઈ શકશો કે તીવ્ર અનુસ્વાર છે. અહીંયા ડીંગોમાં અંગ મૂકી શકીએ, બિંદીમાં ન મૂકી શકીએ, એવી રીતે આપણે ઉચ્ચારણ કરી શકીએ. કિંમતમાં ડબલ મ મૂકી શકીએ, બરાબર. એ બધા જે છે એમાં ઈ ઉ હંમેશા રસ્વ લખાય છે. અંત્યમાં ના હોય એટલે કે છેલ્લે ના હોય એવા સ્થાને તીવ્ર અનુસ્વારવાળો, તો આ બધા શરૂઆતમાં આવેલા છે, ક્યાંક વચ્ચે આવેલા છે, અંતમાં નથી. અનુસ્વાર વગરનો ઈ શબ્દના છેલ્લા અક્ષરમાં હોય ત્યારે હંમેશા દીર્ઘ લખાય, જેમ કે ઘી, જી, છી, બી.
આ એકાક્ષરી જે છે એમ પણ કહી શકાય કે એકાક્ષરી જે સ્વરો હોય, એકાક્ષરી જે શબ્દ હોય, એક જ અક્ષરમાં લખાતો હોય, એનો અંતિમ ઈ એ દીર્ઘ લખાય. તો અહીંયા એ પણ નિયમ લાગુ પડશે. કઢી, તાણી, બેલી, વીંછી વગેરેમાં અનુસ્વાર વગરનો ઈ જો શબ્દના છેલ્લે આવે તો એ હંમેશા દીર્ઘ લખાય. ઉપરી, ગળચી, વાટકી, આપવીતી, ગળથુથી. પણ અહીંયા સંસ્કૃત શબ્દોમાં ભૂમિ જેવા શબ્દો હોય તો ત્યાં થોડું ધ્યાનમાં રાખીશું. ત્યાં રસ્વ લખાય છે. ગતિ, ભૂમિ વગેરે એ સ્ત્રીલિંગ શબ્દો છે. અનુસ્વાર વગરનો એવું એકાક્ષરી શબ્દના છેલ્લા અક્ષરમાં આવે ત્યારે દીર્ઘ અને એકથી વધુ અક્ષરમાં છેલ્લા અક્ષરમાં આવે ત્યારે રસ્વ લખાય. આપણે આ એકાક્ષરી શબ્દોમાં બંનેને અલગથી નિયમ બનાવી શકીએ કે એક અક્ષરવાળો શબ્દ હોય તો અંતિમ ઈ કે ઉ દીર્ઘ બને. તો અહીંયા પણ એવું છે. જુ, થુ, લુ, રૂ વગેરે વગેરે દીર્ઘ લખાય છે. એ રીતે પણ જો બે અક્ષરવાળો કે એથી વધારે હોય તો છેલ્લો અક્ષર ઉ હોય તો એ રસ્વ લખાય. જેમ કે ખીડું, ચરુ, સાસુ, હજુ, કમાવ વગેરે વગેરે. કાબુ, રજુ, શરૂ, આબરૂ, ઉર્દુ વગેરે જેવા આ નિયમમાં અપવાદરૂપ છે. એ પણ તમે જોઈ શકશો કે જેમાં દીર્ઘ લખાય છે. કાબુ, રજુ, શરૂ, આબરૂ, એમાં ઉર્દુ. પરંતુ આ બધા ફારસી શબ્દો છે, એ આપણે સમજી શકીએ છીએ. એટલે આ નિયમ તો આપણે જે તે ભાષાના મૂળમાં જ તત્સમ શબ્દો છે એ તો આપણે એના મૂળ શબ્દોનો જ સ્વીકાર કરીશું. એમાં આપણે ગુજરાતીના નિયમો નહીં લગાડીએ. અનુસ્વાર વગરના અને પાછળ જોડાક્ષર ન હોય તેવા ઈ ઉ છેલ્લેથી બીજા અક્ષરમાં આવે ત્યારે દીર્ઘ લખાય. જેમ કે ઝીણું, અનુસ્વાર વગરના અને પાછળ જોડાક્ષર ન હોય તેવા. તો અહીંયા જોઈ શકીએ છીએ ઝીણું, દીવો, બીક, લીટી પાછળ જોડાક્ષર નથી, અનુસ્વાર પણ નથી, એવા ઈ ઉ એ હંમેશા દીર્ઘ લખાય. ઓશિકું, ખરીદ, મુનીમ, અબીલ વગેરે. ચૂરો, ભૂલ, લુખું, સુડી, અંગૂઠો, ખેડૂત, કડુલો વગેરે શબ્દો આપ જોઈ શકો છો. એ ધ્યાનમાં રાખવાનું કે ઈયવાળા શબ્દોમાં ઈ રસ્વ લખાય છે. તે પછી તમે જોશો એટલે આવા શબ્દોમાં છેલ્લાથી બીજા અક્ષરનો ઈ પણ રસ્વ જ રહે છે. જેમ કે કડિયો, ઢાળિયું, ધમાલિયું વગેરે વગેરે શબ્દો એ અહીંયા લાગુ પડે છે. એ જોઈએ. અપવાદ, કેટલાક શબ્દોમાં છેલ્લેથી બીજા અક્ષરના ઈ કે ઉ દીર્ઘને બદલે રસ્વ પણ લખાતા હોય છે. જેમ કે કિલકિલ, ડીલ, મહિનો, વિશેષ, અંગુર, કારકુન, કાનુડો. હમણાં આપણે આગળ વાત કરી હતી કે ગુજરાતી ભાષામાં મૂળ નિયમો કરતાં અપવાદોની સંખ્યા પણ ઘણા નિયમોમાં વધારે છે. તો એવું અહીંયા પણ કહી શકાય. અહીંયા બીજો એક નિયમ પણ અહીંયા એ પણ લાગુ પડે કે યની પહેલાં આવેલો ઈ, યની પહેલાં આવેલો ઈ હંમેશા રસ્વ લખાય. એ આગળ આપણે નિયમ જોઈશું એટલે એ બાબત પણ અહીંયા ધ્યાનમાં રાખીશું. અહીંયા ઈયમાં પણ ઈયની પહેલાં ઈ છે એટલે રસ્વ જ આવે. અનુસ્વાર વગરના અને પાછળ જોડાક્ષર ન હોય તેવા ઈ ઉ છેલ્લેથી ત્રીજા અક્ષરમાં હોય ત્યારે ક એટલે કે પહેલો નિયમ પાછળ દીર્ઘ અક્ષર હોય ત્યારે રસ્વ લખાય છે અને ખ પાછળ રસ્વ અક્ષર હોય ત્યારે દીર્ઘ લખાય છે. દીર્ઘ અક્ષર એટલે આ, ઈ, ઉ, એ, ઐ વગેરે વગેરે ગણવાના. ઓ, ઔ વગેરે વગેરે. જ્યારે બાકીના બધાને આપણે રસ્વ ગણવાના. જેમાં અહીંયા આપણે જોઈ શકીએ કે ઈ વાળો નિયમ આપણે 2-3 ઉદાહરણો જોઈએ કે પાછળ આ દીર્ઘ છે એટલે આગળનો ઈ એ રસ્વ છે. પાછળ ઓ એ દીર્ઘ છે એટલે ઈ રસ્વ છે. અહીંયા પણ આ એ દીર્ઘ છે એટલે ઉ રસ્વ છે. ઈ દીર્ઘ છે એટલે પણ ઉ રસ્વ છે. એટલે પાછળનો અક્ષર જો દીર્ઘ હોય તો આગળનો ઈ કે ઉ રસ્વ લેવો. અને જો પાછળનો અક્ષર રસ્વ જેમ કે કિમિયોમાં ઈ રસ્વ છે તો આગળનો ઈ દીર્ઘ છે. દીકરો, લીમડો, કિંમત પાછળનો રસ્વ છે. મ, ક, શીત, ચીપી, દી, ધી, કી આ વગેરે વગેરે શબ્દો આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે ઉપજ, ઉથલો, ઉદય, ઉજળું વગેરે વગેરે શબ્દોમાં પાછળ એ રસ્વ છે એટલે આગળનો ઉ એ દીર્ઘ છે. એટલે જ્યાં પાછળનો એટલે કે બીજો જે અક્ષર છે એ દીર્ઘ હોય તો આગળનો રસ્વ અને આગળનો એ બીજો અક્ષર રસ્વ હોય તો આગળનો ઈ કે ઉ દીર્ઘ આવશે. અહીં પણ ઈયવાળા શબ્દોમાં પાછળ અક્ષર રસ્વ અક્ષર હોય ત્યારે પણ ઈ રસ્વ જ રહેશે. જેમ કે ઈયળ, દિયર, મહિયર, સહિયર વગેરે શબ્દો આપણે સમજી શકીએ છીએ. એ આગળ આપણે નિયમ જોઈ લીધો. આ જોડણી નિયમમાં અપવાદરૂપ પણ કેટલા શબ્દો છે જેમ કે દીવાન, દીવાનો, દિવાલ, બીમાર વગેરે ફારસી શબ્દો છે અને એ આપણે જોયું હતું કે એ બધા તત્સમ શબ્દો છે અને આપણે જે તે ભાષાના નિયમો પ્રમાણે જોઈશું. એ અક્ષરવાળા ઈ રસ્વ હોવા જોઈએ તેને બદલે એ દીર્ઘ છે. ઉપર, ઉપલું, કુલી, કુમળું, ઘુવડ, ટુકડો, ટૂચકો, મુગટ વગેરે શબ્દો છે એમાં પાછળ રસ્વ અક્ષર હોવા છતાં પણ
ઉ દીર્ઘને બદલે રસ્વ જ લખાયેલો છે, એટલે એ અહીંયા અપવાદ છે. 3 અક્ષરના છેડે મીંડા સાથેનો રસ્વ ઉ સ્વર આવે તો બીજા અક્ષરમાં આવતો સ્વર ઈ કે ઉ દીર્ઘ લખવો. જેમ કે અદીઠું, જો 3 અક્ષરનો શબ્દ હોય એમાં છેડે મીંડા સાથેનો ઉ આવે, જેમ કે અદીઠું તો મીંડા સાથેનો, અધીરું મીંડા સાથેનો, તો એની આગળનો ઈ કે ઉ આવે એ હંમેશા દીર્ઘ લખવો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આફુડું, બેસુરું, લલુણું, અધૂરું વગેરે. 3 અક્ષરના શબ્દના છેડે જો ઓ સ્વર આવે તો બીજા અક્ષરમાં આવતો સ્વર ઈ કે ઉ દીર્ઘ લખવો. જેમ કે કાકીડો, ગાલીચો, ગંજીફો. 3 અક્ષરનો શબ્દના છેડે જો ઓ સ્વર આવતો હોય, જેમ કે ઓ ઓ ઓ, તો એમાં એ આગળનો જે અક્ષર છે ઓની પહેલાનો ઈ કે ઉ એને આપણે દીર્ઘ લખીશું. કચુકો, નકુચો, અહીંયા પણ અપવાદ છે. ટહુકો, મહુડો વગેરે અપવાદ છે. જોડાક્ષરમાં ર, રેફને જે સ્થાને બોલાય એના પાછળના વર્ણ પર જ દર્શાવવા એક નિયમ સમજી લેવો જરૂરી છે, કારણ કે રેફમાં ઘણા બધા ભૂલો આપણે કરતા હોઈએ છીએ. અહીંયા આશીહી વત્તા વાદ એ શબ્દ છે, આ શબ્દમાં ખૂબ ભૂલો થાય છે, તો એને જુદી રીતે બોલીએ તો આશીર વત્તા વાદ એ રીતે બોલાય. હવે ર ક્યાં બોલાય છે? તો શી પછી પણ વની પહેલા, તો જેના પહેલા બોલાય એટલે કે ર પછી, રેફ પછી જે પણ વ્યંજન આવે એના ઉપર લખવાનું. એટલે અહીંયા આ રીતે ઉપર દર્શાવેલો છે, વની ઉપર. અહીંયા મહા વત્તા ઋષિ અને મહર વત્તા શી, તો મહર્ષિ શીની ઉપર એટલે કે જ્યાં બોલાય એના પછીના વ્યંજન વર્ણ ઉપર આપણે રેફ લખીશું. નિહિ વત્તા નહીં તો નિર્ણય, પાર વત્તા થ, પાર્થ. આ જોડણી એ રીતે જુદી નથી પાડે, સંધિ એ રીતે જુદી નથી પાડેલી, ફક્ત જોડણીને સમજી શકાય એટલા માટે આપણે આ કરેલું છે, એટલે એ બાબત ધ્યાનમાં રાખીશું. ધાર્મિક જે શબ્દ છે એમાં પણ એ થોડું આપણે જોઈશું. હવે આપણે થોડું આગળ ચાલીએ. છેલ્લેથી ચોથા કે તેથી ઉપરના અક્ષરમાં આવતા ઈ ઉ હંમેશા રસ્વ લખાય, અર્થાત 4 કે વધુ અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ ઈ કે ઉ રસ્વ લખવામાં આવે. જેમ કે જો 4 કે તેથી વધારે, કિસકોલી 4 વાળો છે, હિમાલય, વિલાયત, કિલકિલાટ 5 અક્ષર છે, તો એમાં શરૂઆતમાં પહેલો જ જે ઈ કે ઉ છે એને આપણે રસ્વ લખીશું. ઉબળક, ભૂલામણું, સુવાવડ. હા, ભૂલ ભૂલામણી શબ્દ છે, ભૂલ ભલે શબ્દમાં દીર્ઘ લખેલું હોય પણ ભૂલ ભૂલામણી 5 અક્ષરનો થઈ ગયો, કે ભૂલામણું એ પણ 4 અક્ષરનો થઈ ગયો, તો એમાં ભૂ એ રસ્વ થઈ જશે. 47 વગેરે વગેરે. અપવાદ, સુરાતન એ અપવાદ છે, જેમાં છેલ્લેથી ચોથા અક્ષરમાં ઉ એ રસ્વ હોવાને બદલે એ દીર્ઘ છે. ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા રસ્વ લખાય. આપણે આગળ જોઈ ગયા છીએ, બરાબર. પ્રિય, દરિયો, સાથીઓ, ઘડિયાળ, વરિયાળી, ખાસિયત, નડિયાદ, ફરિયાદ, હોશિયાર વગેરે, અઠવાડિયું વગેરેમાં યની પહેલાનો ઈ એ રસ્વ છે. પરંતુ યના સ્થાને જો ક્યાંય અ કે આ હોય તો ઈ દીર્ઘ આવે. જેમ કે નડિયાદ, ફરિયાદ, એને લખવાની પદ્ધતિમાં આદ કરી દઈએ તો એને ઈને દીર્ઘ કરવો પડે, ત્યાં રસ્વ ના આવે. ગુજરાતી ભાષામાં કેટલાક પ્રત્યયોમાં ઈ કે ઉ આવે છે, જેમાં આવનાર ઈ કે ઉ રસ્વ છે કે દીર્ઘ છે તે ધ્યાનમાં રાખ્યું હોય તો પ્રત્યયોવાળા બધા શબ્દોની જોડણીમાં એ ઉપયોગી થઈ જાય. જેમ કે ઈક, તો એ પોતીકું, બાપીકું, એમાં ઈક એ દીર્ઘ છે. ઈલ, કોડીલું, ઝેરીલું, એમાં ઈલ એ ઈ દીર્ઘ છે. ઈય, એમાં ગામડિયું એ ઈ રસ્વ છે. ઈય, ગામડિયું, દિવેલિયું, રસોઈયો વગેરે વગેરે. ઈયલ શબ્દ ક્યાંય આવે પ્રત્યે, તો એ કઢિયલ, દમિયલ વગેરે વગેરેમાં ઈયલ એમાં ઈ રસ્વ છે. ઈયાળ, રમતિયાળમાં ઈ રસ્વ છે. ઉકમાં દડુકો, દંડુકો વગેરે વગેરે જે છે એમાં ઉ દીર્ઘ છે. ઊઠ, દંતુડી, બાપુડું, ઉલ, કડુલો, દડુલો વગેરે વગેરે. ઉલ એ ઉલ, ઉડ, ઉક વગેરેમાં ઉ એ દીર્ઘ છે. જો કે આમાંના ઘણા ખરા શબ્દો જોડણીના સામાન્ય નિયમોમાં પણ આવી જાય છે. આવા કિસ્સાઓમાં ઉની બાબતમાં ઘણા અપવાદો છે, એ પણ નોંધવું જોઈએ. જેમ કે મટુકી, કાનુડો, જાંબુડો, બાળુડું, મહુડો, મેહુલો આ વગેરેમાં આપણે જોઈ શકીએ છીએ કે એ રસ્વ લખાયેલા છે. એટલે આવા અપવાદો ઘણા બધા છે, પણ મુખ્ય નિયમ જો જાણી લઈએ તો અપવાદો તો જો કે થોડા ઘણા હોય તો એ આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો, આપણે આવી રીતે આ દરેક જે જોડણીના નિયમો છે એમાં તદભવ જોડણીના નિયમો એ આજના દિવસે આપણે ક્લિયર કર્યા છે.
આમાં બની શકે કે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય પણ ખરી. બધા નિયમો એકસાથે આ 30 કે 32 કે મિનિટનો કે 20-25 મિનિટનો પાઠ બને તો એની અંદર બધા નિયમો એકસાથે જોવા જરૂરી નથી. દરેકે દરેક નિયમને એક જ બેઠકે આ આખો પાઠ પૂરો કરવો જોવામાં એવું પણ કરવું જરૂરી નથી. તમે એને ટુકડે ટુકડે આપણી અનુકૂળતાએ એક બે નિયમોને સાથે લઈને અંદર એના જે ઉદાહરણો આપેલા છે એને સમજતા જોતા રહીશું તો તદભવ જે જોડણીના નિયમો છે એ વાંધો નહીં આવે એવું હું સમજી શકું છું. આના પછીનો જે પાઠ આવશે એમાં આપણે તત્સમ જોડણીના નિયમો એ આપણે જોવાના છે. એટલે તત્સમ જોડણીના નિયમો તો સીધી રીતે સંસ્કૃતમાંથી જ ઉતરી આવેલા હોવાને કારણે એ સંસ્કૃતના નિયમો જે છે એ જાણી લઈએ તો જોડણીના નિયમો ગુજરાતીના પણ સરળ પડે. અને ઘણા બધા સંસ્કૃતના જે શબ્દો છે એ આપણે સીધા ગુજરાતીમાં પણ એના પ્રત્યયો વગેરેનો ઉપયોગ કરીએ જ છીએ. એટલે એ બાબત પણ આપણે જાણી લેવી ખૂબ જરૂરી છે. તો આજનો આ પાઠ જો આપને યોગ્ય લાગ્યો હોય, સારો લાગ્યો હોય, આપને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી અને અમારા કાર્યમાં સહભાગી થશો એવી અપેક્ષા સાથે આજનો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.